મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે। મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। સાથે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ વાવ અને થરાદ પણ બનાવવામાં આવ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ દિયોદરની જનતાનું આ જ મુદ્દે શું કહેવું છે, આવો સાંભળીએ। છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને જિલ્લાનું વડું મથક બનાવવાના માંગો લઈને રાજકીય પક્ષો પણ મેદાને આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આજે મુખ્યમંત્રી કેબિનેટમાં ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવાયો છે, ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવાની વાત થઈ છે, ત્યારે ચોક્કસથી અહીંના જે લોકો છે લોકો સાથે ચર્ચા કરજો। શું કહેશો, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવાની વાત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનો વાવ થરાદ જિલ્લો બનાવવાની વાત થઈ છે, શું કહેશો? આમ આપ સૌના માધ્યમથી ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવા મેસેજ મળે છે કે આજે કેબિનેટે નિર્ણય લીધો છે જિલ્લો બનાવવાની। મને પૂરેપૂરો ભરોસો છે, ઓગળજી મહારાજ ઉપર ભરોસો છે, સરકાર ઉપર પણ સંપૂર્ણ ભરોસો છે કે આ જિલ્લાનું આ વિસ્તારનું ભૌગોલિક પરિસ્થિતિ જોશે, દિયોદર મિડલમાં પડે છે, અહીંની પ્રજા સારી છે, સરકાર પણ જોઈ વિચારી નિર્ણય લેશે એવો મને પૂરો વિશ્વાસ છે। તો જે પ્રકારે વાત કરે તો લોકોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર કોઈક નિર્ણય લઈને જિલ્લાનું વડું મથક દિયોદર બનાવવાની માંગ લઈને વાત કરે છે, શું કહેશો? જે પ્રકારે અહીંના વેપારીઓ છે, અહીંના જે સ્થાનિકની વાત છે, ક્યાંક ને ક્યાંક નવો જિલ્લાની વાત લઈને કેટલાય સમયથી અટકળો ચાલતી હતી, આજે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે નવા જિલ્લો બનાવવાની વાતને, ક્યાંક ને ક્યાંક વાવ થરાદને જિલ્લો બનાવવાની વાત થઈ છે, શું કહેશો આ બાબત લઈને? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પશ્ચિમ વિભાગમાં નવો જિલ્લો બનાવવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલતી હતી। સરકારનો પ્રયાસ જે છે ગવર્મેન્ટનો, એ કોઈ પણ નવો જિલ્લો બને તો એના પાછળનું મુખ્ય ધ્યેય સરકારનું એ હોય કે નવા જિલ્લામાં વસતા તમામ લોકોને જિલ્લાના મુખ્ય મથકે જવા આવવામાં સરળતા રહે। મુખ્ય મથક એવું હોય કે તમામ તાલુકાઓથી કેન્દ્રમાં આવેલું સ્થળની જ મુખ્ય મથક તરીકે પસંદગી થવી જોઈએ। આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે। એટલે વચોટું જે સેન્ટર છે, આપ તમે વિચાર કરો, જે આ બાજુના તાલુકાઓ છે જેમાં કાંકરેજ, ભાભર, વાવ, લાખણી, થરાદ, દિયોદર, આ તમામ તાલુકાઓમાં કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે। એટલે દિયોદર નવો જિલ્લો બને તો એનું મુખ્ય મથક દિયોદર તાલુકામાં જ થવું જોઈએ, તો જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે। કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થમાં કોઈ મોટા નેતાની પાછળ ખેંચાઈ અને XYZ જગ્યાએ મુખ્ય મથક લઈ જવાય તો વર્ષો સુધી, સદીઓ સુધી, આજથી 50-100 વર્ષ સુધી બી બનાસકાંઠા જિલ્લાની આ નવા બનવાવાળા જિલ્લાની પ્રજાને રોજે રોજ જિલ્લાના કામે જવા માટે હાડમારીઓનો સામનો કરવો પડશે। બીજું, જે મુખ્ય મથક ઉપર જવાની વાત છે ત્યાં શાંત અને સલામત વિસ્તાર હોવો જોઈએ। તમે થરાદ વાવની વિસ્તારની વિચાર કરો તો દિયોદરની સાપેક્ષમાં ક્રાઇમ રેટ થરાદ અને વાવમાં વધારે છે, જાનમાલની સુખ સલામતી ત્યાં નથી। આજે દિયોદર તાલુકાથી 50-25 કિલોમીટર આજુબાજુના ગામડાઓમાં પણ જે સરકારી કર્મચારીઓ નોકરી કરે છે એ લોકો રહેવાની પસંદગીનું સ્થળ દિયોદર છે। ભલે થરાદ વાવમાં સરકાર કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષી માણસને અનુસરીને નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ વાવ બનાવે, પણ પ્રજાને જે પ્રોબ્લેમ રહેવાનો છે એ પ્રજાના પ્રોબ્લેમનો વિચાર કર્યા વગર સરકાર કોઈ એક વ્યક્તિને ખુશ કરવા માટે આ નિર્ણય કરે છે। ત્રીજું, જે કુદરતી ન્યાયના હિતમાં નથી। કેન્દ્ર એટલે શું? જિલ્લાનું કેન્દ્ર, કેન્દ્ર શબ્દનો જ અર્થ એ છે, કેન્દ્ર એટલે જે સેન્ટરમાં હોય। આજે ગુજરાતનું પાટનગર ગાંધીનગર કેમ છે? કેમ કે એ કેન્દ્રમાં છે। કોઈ પણ વસ્તુનું મુખ્ય સેન્ટર CENTER, સેન્ટર એટલે કેન્દ્ર। વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? વર્તુળના મધ્યમાં। છેવાડાના ગામને, છેવાડાના તાલુકાને અને એ લોકોને ખુશ કરવા માટે બીજા તમામ તાલુકાની પબ્લિકને જિંદગીભરની પરેશાનીમાં આ સરકાર મૂકવા જતી હોય તો સરકારને મારી અપીલ છે કે એ વસ્તુ અંગે વિચાર કરે। અમે દિયોદર બાબતની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી સરકારને આપણે પહોંચાડી છે, સરકારમાં એનો સિરિયલ નંબર મળ્યો છે। લગભગ આજુબાજુના તમામ તાલુકાઓના જેમ કે ભાભર,
ભાભર તાલુકાની અગ્રગણ્ય સંસ્થાઓ એપીએમસી ભાભર, નગરપાલિકા ભાભર, કાંકરેજની એવી અગ્રગણ્ય સંસ્થાઓ, લાખણીની અગ્રગણ્ય સંસ્થાઓ, ભીલડીની અગ્રગણ્ય સંસ્થાઓ, એ તમામ સંસ્થાઓ એ લેટર પેડ ઉપર લખીને આપ્યું છે. સુઈ ગામ, વાવ, દરેક સંસ્થાઓએ લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે દિયોદર જો મુખ્ય કેન્દ્ર કરવામાં આવે તો અમને વધારે અનુકૂળ રહેશે. પણ છતાં એ બધી વસ્તુઓ અવગણી અને સરકાર આવો નિર્ણય કરે એવું મને લાગતું નથી. આપણી સરકાર સંવેદનશીલ સરકાર છે અને સંવેદનશીલ સરકાર વસ્તીને, લોકોને, હું એકલા દિયોદરના લોકોના હિતને ધ્યાનમાં રાખીને વાત નથી કરતો. જે 7-8 તાલુકાઓ છે જે નવા જિલ્લામાં જેનો સમાવેશ થવાનો છે, એ તમામ તાલુકાની પબ્લિકનો ને શું સરળ રહેશે અને જાન માલની સલામતી શેમાં રહેશે? શું કહેશો, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને ક્યાંક ને ક્યાંક વાવ થરાદને જિલ્લો બનાવવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક અહીંયા દિયોદરના જે લોકો છે ક્યાંક ને ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિને પણ મહત્વ આપવાની સરકાર સુધી વાત કરી છે. દિયોદર એનું સેન્ટર બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કેવા પ્રકારની અનુકૂળતા મળી રહેશે, શું કહેશો? આજે મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું કે સરકારશ્રી દ્વારા કેબિનેટમાં બનાસકાંઠા જિલ્લાનું 2 ભાગમાં વિભાજનની ચર્ચા થઈ રહી છે. ત્યારે વગર જિલ્લાને એટલે દિયોદર મુખ્ય મથક તરીકે વર્ષો જૂની અમારી માંગ છે. દિયોદરમાં જોવા જઈએ તો તમામ પ્રકારની સુવિધાઓ છે. ટ્રેનની ફેસિલિટી છે. અહીંયા સરકાર દ્વારા હમણાં 3 કોલેજોની મંજૂરી પણ આપી છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પણ અહીંયા સણાદર ધામે આવેલી છે. અહીંયા એસડીએમ છે, મામલતદાર કચેરી છે અને પ્રાંત ઓફિસ અને રજિસ્ટ્રાર ઓફિસ પણ અહીંયા છે. અને બીજું જોઈએ કે બસ સ્ટેન્ડની પણ સારી સુવિધા છે. અને દિયોદર વિસ્તાર એ હંમેશા શાંત વિસ્તાર તરીકે હંમેશા લોકોના મનમાં રહ્યું છે. અહીંયા નોકરી કરતા, કદાચ ક્યાં ભાભર નોકરી કરતા હોય, શિવરી નોકરી કરતા હોય, થરાદ નોકરી કરતા, પણ રહેવાનું તો દિયોદરમાં જ લોકો પસંદ કરતા હોય. એટલે શાંત એરિયા તરીકે દિયોદર લોકોની પહેલી પસંદ છે. એટલે અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે કે ઓગળજી મહારાજના નામ ઉપર ઓગળ જિલ્લાને દિયોદરના જિલ્લા તરીકે જાહેર કરે. આજે ચર્ચાના ચકડોળે જ્યારે અવનવી વાતો આવી રહી છે ત્યારે અમારી ખૂબ લાગણી અને માગણી છે. લાગણી સાથે અમારી માગણી છે કે સરકાર અમારી વાતને સાંભળે. વર્ષો જૂની અમારી માંગ છે અને દિયોદરને ઓગળ જિલ્લા તરીકે જાહેર કરવી અમારી વિનંતી છે. જે પ્રકારે લોકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું વિભાજન કરીને ક્યાંક ઓગળ જિલ્લાને વડુ મથક બનાવવામાં આવે, દિયોદરને વડુ મથક બનાવવામાં આવે. વાત કરીએ ક્યાંક ને યુવા વ્યક્તિ છો, અહીંના જે સ્થાનિક છો, કેવા પ્રકારની માંગ સાથે આજે નવા જિલ્લાની વિભાજન થયું છે, સરકારે નવું વિભાજન કર્યું છે, શું કહેવા માંગો છો? આખી દિયોદરની જનતાની એક જ માંગણી છે કે ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર મધ્યમાં આવે છે, બધી રીતે દિયોદર સેટ થયો છે, એટલે બધાની માંગણી છે કે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે. તો માંગ લઈને ક્યાંક ને ક્યાંક લોકો અહીંયા વેપારી છે, શું કહેશો? જે પ્રકારે અહીંયા નવા જિલ્લાની નિમણૂકની વાતો થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક સરકારે કેબિનેટમાં નિર્ણય પણ લીધો છે, ભૌગોલિક પરિસ્થિતિને લઈને અહીંના જે સુવિધાઓને લઈને ક્યાંક ને ક્યાંક કેવા પ્રકારના જિલ્લાની વાત, વડુ મથકની વાત છે, શું કહેશો? ખરેખર સરકારે આજે નિર્ણય લીધો છે કે કેબિનેટમાં નવો જિલ્લો એક બને. એ જિલ્લા માટેની હજી કોઈ સત્તાવાર જાહેરાતના કોઈ મેસેજ મળ્યા નથી. પણ અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે દિયોદર સેન્ટર ખરેખર મધ્યમાં આવતું હોય અને ખરેખર દિયોદરને જિલ્લો બનાવવો જોઈએ. કેમ કે ઓગળજીની પવિત્ર ધરા નેપાળથી ઠેઠ અહીંયા આવી અને ઓગળની ધરા ઉપર તપ કર્યું હતું અને આ તપોભૂમિ છે અને કેન્દ્રબિંદુ પણ છે. અને જો થરાદને જિલ્લો બનાવવામાં આવે તો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર છે અને રાજસ્થાનની પણ બોર્ડર છે, જેથી સલામતીની દ્રષ્ટિએ ખરેખર દિયોદર જિલ્લો બનવો જોઈએ એવી અમારી માંગ છે સરકાર જોડે. ક્યાંક ને લોકોની માંગ છે કે ક્યાંક ને નવો જિલ્લો બન્યો એ લોકોની ખરેખર ખૂબ ખુશ છે. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંના સ્થાનિક લોકોની વાત કરીએ, જાણીએ, શું કહેશો? જે પ્રકારે નવો જિલ્લો બનાવવાની વાત થઈ છે, કેટલી ખુશી અને શું કહેવા માંગો છો? એક તો દિયોદર અમારે સેન્ટરમાં આવે, અહીંયા રેલવે સ્ટેશન છે. એક તો અહીંથી દિલ્હી જવાની, મુંબઈ જવાની ટ્રેનો છે અને વચ્ચોવચ્ચ અહીંયા આવે છે. રહેણ ગંતરે દિયોદર સારામાં સારું છે. એટલે દિયોદરને જિલ્લો બને એવી સરકાર પાસે અમારી માંગ છે. તો તમામ પ્રકારની વાતો લઈને ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું નવું વિભાજન થયું છે, બનાસકાંઠામાં નવો જિલ્લો બનાવવાની વાત થઈ છે, વાવ થરાદને નવો જિલ્લો બનાવ્યો છે. ક્યાંક ને ક્યાંક સેન્ટરને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અસમંજસ પેદા થઈ છે. ચોક્કસ સરકાર એવા સેન્ટરની પસંદગી કરશે કે ક્યાંક ને ક્યાંક લોકોની માંગ છે ક્યાંક ને ક્યાંક દિયોદર ઓગળ જિલ્લા બનાવવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ દિયોદર સેન્ટર બને એવી માંગ લઈને લોકો આજે સરકારના નિર્ણયને વધાવી રહ્યો છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે બનાસકાંઠાના થરાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઘણા દિવસો અટકળો ચાલી રહી હતી, ત્યારે આજે કેબિનેટની અંદર વિભાજનનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. તો શું કહે છે એના લોકો, તો આવો જાણીએ શું કહેશો. શું કહેશો શૈલેષભાઈ, આજે જે જિલ્લાની વિભાજનને લઈને નિર્ણય લેવામાં આવ્યો, શું કહેશો? જે આજે કેબિનેટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, આ થરાદ તાલુકાની વર્ષો જૂની માગણી હતી કે થરાદને જિલ્લો બનાવો. થરાદ તાલુકાની પણ વાવ, સોયગામ, ભાભર, દિયોદર અને લાખણી તમામ તાલુકાઓની એક જ માંગ હતી કે થરાદને જિલ્લો બનાવો. આના માટે આપણા અહીંના લોકોએ લડત પણ લડી છે અને આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ વારંવાર યોગ્ય રજૂઆત કરવાની હતી ત્યાં કરેલી હતી. અને અત્યારના આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે પણ ચૂંટણીની અંદર વચન આપેલું હતું કે હું થરાદને જિલ્લો બનાવવા માટે પ્રયત્ન કરીશ. અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય લીધો છે એ થરાદની પણ સમગ્ર બનાસકાંઠાના હિત માટે આ બહુ આવકારદાયક નિર્ણય છે. શું કહેશો નિર્ણય લેવામાં આવ્યો, કેટલો ફાયદો અને કોને તમે? બિલકુલ, જેવી રીતે શૈલેષભાઈએ વાત કરી એવી રીતે થરાદને જિલ્લો બનાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકાર અને મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપાનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે વાવ થરાદ હોય કે પછી સોયગામ થરાદ, અમારા વિસ્તારની અને જનતાની માગણી રહી જ છે કે થરાદ જિલ્લો બને. અને આજે સૈદ્ધાંતિક મંજૂરી મળી કેબિનેટમાંથી એ આવકારદાયક છે અને અમે એમને દિલથી સ્વીકારીએ છીએ. સાથે સાથે થરાદ જિલ્લો બનતાની સાથે અહીંયાથી જે છેવાડાનો અમારો વિસ્તાર એટલે લગભગ છેવાડાનો વિસ્તાર કહેવાય છે, તો બનાસકાંઠાની એટલે કે પાલનપુરની અંદર સરકારી જે ઓફિસો છે, જેમ કે કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે પછી ખેડૂતોને અમારો લગભગ બનાસકાંઠા એટલે લગભગ પશુપાલન અને ખેતીવાડી ઉપર નિર્ભર આખો જિલ્લો લગભગ નિર્ભર છે. તો એ પણ ખેતીવાડી ઓફિસ હોય કે પશુપાલનને લગતી જે પણ કંઈ ઓફિસો છે અમારી થરાદની અંદર આવશે તો સૌથી વધારે અમારા ખેડૂત પરિવારને અને ખેડૂતોને સૌથી વધારે સારું બેનિફિટ બેસશે. સાથે સાથે થરાદને જિલ્લો ડિક્લેર કરતાની સાથે થરાદની અંદર જીઆઈડીસી આવશે તો અમારા થરાદનું ડેવલપમેન્ટ થશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અને આનો શ્રેય કોઈ સમસ્ત જનતા અને સાથે સાથે પરબતભાઈ પટેલના અથાગ પ્રયત્નના લીધે પૂર્વ સાંસદ છે પરબતભાઈ પટેલ સાહેબ શ્રી અને હાલના ચાલુ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને વિધાનસભા અધ્યક્ષ છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કેમ કે શંકરભાઈ સાહેબ શ્રીએ ચૂંટણી વખતે બધાને વચન આપેલું થરાદવાસીઓને કે થરાદને આપણે જિલ્લો બનાવવાની પ્રયત્ન કરીશું અને આજે એ વચન પર ખરા ઉતર્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર સર. અન્ય એક આપણી સાથે સામાજિક આગેવાન છે, શું કહેશો કયો જિલ્લો બનવો જોઈએ અને કેટલા ફાયદા થઈ શકે છે? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને આજે ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલે સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થરાદમાં વર્ષો જૂની માગણી હતી કે ભાઈ થરાદનો જિલ્લો બનાવવામાં આવે. ત્યાં વર્ષોથી પરબતભાઈ પટેલ સાહેબ હોય, અન્ય સામાજિક આગેવાનો હોય, કોંગ્રેસના આગેવાનો હોય, તમામ લોકોએ માગણી કરી હતી. વર્ષોથી લોકો માગણી પણ કરતા હતા. આજે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે તો ખરેખર થરાદ અને થરાદની જે આજુબાજુમાં તાલુકા જે આવેલા છે એ તમામ તાલુકાઓને નજીકનો લાભ મળશે. અત્યારે સોયગામની વાત કરીએ તો સોયગામથી નડાબેટથી કરીને પાલનપુર સુધી જવું હોય તો લગભગ 115-20 કિલોમીટર થતું હતું. તો ખેડૂત સવારે નીકળ્યો હોય કંઈક જિલ્લાના કક્ષાએ કામ કરવા માટે તો રાત્રે પણ આવવામાં મોડું થતું હતું. પણ ખરેખર જે કંઈ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈએ પણ એક એજન્ડા રજૂ કર્યો હતો કે ભાઈ આ વખતે હું એ ધારાસભ્ય તરીકે ચૂંટણીમાં જીતીશ તો 100% જિલ્લો બને એના માટેના પ્રયત્ન કરીશ. તો એમાં પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ બંનેની ખૂબ ખૂબ મહેનત કરી અને એમણે અત્યારે જિલ્લો જાહેર કર્યો છે. એટલે ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શું કહેશો દશરથભાઈ, કયો જિલ્લો બનવો જોઈએ અને તમે કોને જશ આપો છો? જિલ્લો તો સૈદ્ધાંતિક મંજૂરી કદાચ થરાદને મળી છે અને કોઈને જશ આપવાની બાબતમાં આવે તો થરાદની અંદર એક નાનામાં નાની રેકડી પર કામ કરતો જે વ્યક્તિ છે ત્યારથી કરીને ગૌતમ અદાણી જેવા મિલિયનિયર જે દુનિયાની અંદર જેમની ગણના છે એવા બિઝનેસમેનો પણ થરાદના છે. તો એ તમામ વર્ગના જે લોકો છે એ થરાદ જિલ્લો જાહેર થાય એના માટે લડેલી અને હંમેશા સોશિયલ મીડિયાની હોય કે આવેદનપત્રો ને એ બધા આપવાના હોય તો આવેદનપત્રો પણ આપ્યા છે અને આંદોલન પણ કર્યા છે. તો એના પછી આજે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે એટલે હું થરાદની જનતાને અભિનંદન પાઠવીશ અને જશ જો આપવાનો થાય તો ખરેખર જશ એમને આપીશ. અને
બીજું કે થરાદ જિલ્લો જાહેર થતાં અહીંના સ્થાનિક લોકોને બહુ બધો એનો ફાયદો પણ થશે. મારી અગાઉ પણ બહુ બધા મિત્રોએ કીધું છે એ પ્રમાણે, એટલે એ વાત રિપીટ નહીં કરું. પણ કદાચ મને તમારા સવાલ ઉપરથી એવું લાગ્યું કે તમારે ક્યાંક ને ક્યાંક આડી રીતે પણ કદાચ સરકારને કે ભાજપને જો જસ અપાવવાનો હોય તો મારે ભાજપને જસ આપવો છે અને 110% આપવો છે. પરંતુ આ બેરોજગાર જે યુવાનો છે એમને જ્યારે રોજગારી આપશે, ખેડૂતો જે છે એમના દેવા માફ કરશે, ત્યારે આપણે 100% જસ આપીશું. બાકી આ થરાદ જિલ્લો જાહેર થયો છે એ બદલ તો થરાદની જનતાને જસ આપું છું અને ફરીથી એક વખત થરાદની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો શૈલેષભાઈ, ભાભર અને થરાદની વાત આવી છે, કયો જિલ્લો બનવો જોઈએ અને તમે કોને જતાવો? જિલ્લો થરાદ જ બનવો જોઈએ અને જસ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને જ આપવાનો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો છે, સરકારે જે કામ કર્યું છે, તો સરકારને જસ આપવાનો હોય અને આ વર્ષો જૂની માંગણી હતી થરાદને. ઓકે, તો આ હતા બનાસકાંઠાના થરાદના લોકો અને કહી રહ્યા છે કે ભાઈ ખરેખર થરાદ જિલ્લો બનવો જોઈએ અને ઘણા બધા વિકાસો થયા છે, વિકાસો પણ થશે, જીઆઈડીસી આવશે, ઘણા બધા યુવાનો રોજગારી પણ મળશે અને ઘણી બધી અહીંયા જે કચેરીઓ પણ આવશે. ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે વાપીની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. 2025માં ગુજરાત સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે, જિલ્લા કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે મહાનગરપાલિકાનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાની વાપી જે મહાનગરપાલિકાનું જે વાત આવે છે, ત્યારે મહાનગરપાલિકાની વાત માટે લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરશું. અપૂર્વભાઈ, શું કહેવું છે? વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવે, શું કહેવું છે? વાપી ખૂબ જ મોટો વિસ્તાર છે, જીઆઈડીસી છે. અત્યાર સુધી વાપીમાં નગરપાલિકા હતી અને સાથે નોટિફાઈડ એરિયા હતો જે જીઆઈડીસીનું સંચાલન કરે છે અને આજુબાજુના ગામો. હવે વાપીની જે આજુબાજુના ગામો જે છે તેનું પણ શહેરીકરણ થઈ ગયું છે, જેમ કે ડુંગરા છે કે ચલાતો ગાડી જોઈન્ટ થઈ ગયું હતું. એટલે એના કારણે વાપીને જે આ જે મહાનગરપાલિકાનો જે દરજ્જો આપ્યો છે ખૂબ જ આવકારદાયક છે. એનું સત્વરે કામ ચાલુ થાય એ જરૂરી છે. પણ સાથે મયુરભાઈ, મારે એ પણ જણાવવું છે કે વલસાડ જિલ્લામાં વાપી ભલે ફાઇનાન્શિયલ કેપિટલ છે, પરંતુ જિલ્લાનું વડું મથક વલસાડ શહેર છે. વલસાડ શહેરને અડીને આવેલા બાગડાવાળા, કોસંબા ગામ લેવો કે નાનકવાડા લો, એ બધા જે ગામો જે છે તેનું શહેરીકરણ થઈ ગયું છે અને મોટે ભાગે એ આ ગામો શહેર જ બની ગયા છે, શહેરનું વિભિન્ન અંગ બની ગયા છે. ત્યારે વલસાડને પણ મહાનગરપાલિકા જો જાહેર કરે તો વલસાડનો ખૂબ જ સારી રીતે વિકાસ થઈ શકે એમ છે, એવું મારું માનવું છે. જે વલસાડ શહેર વડું મથક કહેવાય એટલે કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે આપનું? વલસાડ જિલ્લામાં જે વાપી નગરપાલિકા જાહેરાત કરી આવકારદાયક છે કે આપણા જિલ્લાની એક છે કે મહાનગરપાલિકા બની. વલસાડની જે છે કે પહેલાં તો મહાનગરપાલિકા બનાવવું હોય તો તે વિસ્તારની શહેરી લોકોની સંખ્યા પર મહત્ત્વનો હોય ને કેટલું ડેવલપમેન્ટ થયું છે, કેટલું ડેવલપમેન્ટ નથી થયું. વલસાડ નગરપાલિકામાં તો અત્યારે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે જ. મહાનગરપાલિકા કદાચ આવતે તો 100% રસ્તાઓ પહોળા થતે. જે વર્ષો જૂની સમસ્યા છે કે શાકભાજી માર્કેટની હોય કે બેચર રોડ છે કે જે વલસાડનું એન્ટ્રી કહેવાય કે આઉટ ઓફ વલસાડથી કે નવસારીથી, ચીખલીથી કે ગમે ત્યાંથી કોઈ પણ આવે તો બેચર રોડનું ટ્રાફિક સમસ્યા પહેલાં નડે. એટલે ખરેખર વાપી કર્યું એના કરતાં વલસાડ કર્યું તો ઘણું સારું પડતે. આમાં રાજકારણની વાત નહીં હોય કે રાજકારણ થાય વાપી કે વલસાડ, પણ વલસાડ એક મહત્ત્વનો ભાગ છે. કલેક્ટર ઓફિસ આવેલી છે, આખા વલસાડ જિલ્લાના લોકો અહીં જિલ્લા અર્થના કામ લઈને આવતા હોય તો તે પાયાની સુવિધાનો 100% પ્રમાણમાં વધારો થતો જો વલસાડને મહાનગરપાલિકા બનાવતો હતો. વાપી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ બંને આવકારદાયક ગણાવ્યું છે, પરંતુ શું કહેવું છે આપનું, ડેવલપમેન્ટ કેટલું રહેશે? વલસાડ જિલ્લો આજે વર્ષોથી વલસાડ જિલ્લો કહેવાયો, આજે એ મહાનગરપાલિકા બની હોત તો બહુ સારું કહેવાત. રેસિડેન્સ પર્પઝથી લઈને બધી રીતે અહીંયા બહુ સારું વ્યવસ્થિત છે. પણ હવે વાપી મહાનગરપાલિકા એના માટે કે ભાઈ ચાલો બિઝનેસ પર્પઝ જીઆઈડીસી અને એના કારણે બી આ મહાનગરપાલિકા બને તો કોઈ વાંધો નથી. હવે એ સારું કહેવાય, ચાલો કંઈ વાંધો. ખૂબ સરસ કહેવાય, આવકારદાયક કહેવાય. આપણું શું કહેવું છે? વલસાડ જિલ્લોના જે 6 તાલુકા છે, 6 તાલુકામાં જે વલસાડ જિલ્લાનું વડું મથક જે કહેવાય એ વલસાડ છે. અને વલસાડનો જે અત્યારે વલસાડ વિકસી રહ્યું છે એમ કહેવાય, પરંતુ વલસાડનો હરણફાળ વિકાસ થાય અને વલસાડને જો મહાનગરપાલિકા બનાવવામાં આવે
તો વલસાડનું જે ડેવલપમેન્ટ છે એ જ ખૂબ ઝડપથી થઈ શકે અને આજુબાજુના જે ગામો છે જે વલસાડને અડીને આવેલા છે એ ગામોની અંદર એને જો સમાવેશ થાય તો એ ગામોનો પણ વિકાસ થશે અને વલસાડનો પણ વિકાસ થશે. એટલે જિલ્લાનું હેડક્વાર્ટરને ધ્યાનમાં લેતા વલસાડને મહાનગરપાલિકા મળવી જોઈએ. ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરે એ જરૂરી છે. વાપીની અંદર મહાનગરપાલિકા જાહેરાત કર્યા પછી કેટલા ફાયદાઓ થશે? વાપી એક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અને આસપાસના જે ગામો છે લગભગ 13 જેટલા ગામો છે. વાપીના કુલ 23 ગામ છે, એમાંથી 13 ગામો એ વાપીની આસપાસ છે. એટલે જો મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે એનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ થશે, એમાં કોઈ મતલબ નથી. વાપીના મહાનગરપાલિકા કર્યા બાદ ડેવલપમેન્ટ ફાસ્ટ થશે એવું તો લોકોનું કહેવું છે, પરંતુ વાપી તાલુકાની અંદર ગામડાઓની સંખ્યા હાલ ઓછી થઈ જશે અને તાલુકાની અંદર જોવા જશે તો ફેરફારો ઘણા જોવા મળશે. ત્યારે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અહીં તો વલસાડ જિલ્લાની અંદર કંઈ ખુશી કંઈ ગમ દેખાઈ રહ્યું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે નવસારીની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. 2025ના નવા વર્ષમાં નવસારી નવી એક ભેટ મળવા જઈ રહી છે. આજે નવસારી મહાનગરપાલિકા તરફ આજે વળી છે, ત્યારે આજે જે કેબિનેટની મિટિંગ હતી તેમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે આપણી સાથે નવસારી શહેરીજનો જોડાયા છે. કેટલી ખુશીનો માહોલ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આજે મહાનગરપાલિકા થઈ ગઈ છે, શું કહેવાનું? નવસારી માટે ખૂબ આનંદનો દિવસ છે અને ખુશીનો દિવસ છે એટલા માટે કે ઘણા લાંબા સમય પછી એમ જોવા જઈએ તો 9 મહિના પહેલા વિધાનસભામાં ડિક્લેર કર્યું હતું કે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. એ ભવિષ્ય હતું, પણ આજે વર્તમાનમાં અમારે માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે કેબિનેટની પણ મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે નવસારી વતી, ક્રેડાઈ વતી અને ચેમ્બર ઓફ કોમર્સ વતી આભાર માનીએ છીએ. આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, જેમણે અમારી સાથે વારંવાર રજૂઆતો કરવા આવ્યા છે. આપણા માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, અત્યારના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આપણા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ અને RC પટેલ સાહેબ અને ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, આ બધા અમારી સાથે વારંવાર મુખ્યમંત્રી શ્રી જ્યારે રૂપાણી સાહેબ હતા ત્યારે પણ રજૂઆતો કરવા આવ્યા હતા અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માટે પણ રજૂઆતો કરવા આવ્યા હતા. એ લોકો સાથ સહકારથી આજે કેડાઈ નવસારી અને ચેમ્બર ઓફ કોમર્સ એમનો ખૂબ ખૂબ આભાર માને છે કે ભવિષ્યમાં નવસારી અલગ બનશે, નવસારી નવું નવસારી બનશે. એનો જો શ્રેય આપવો હોય તો આ બધા રાજકીય આપણા નેતાઓને આપવો જોઈએ. અમારી રજૂઆતો ઘણી હતી, પણ એ રજૂઆતોને એને પરિણામ સ્વરૂપે લાવવા માટે એ લોકોએ અથાગ પ્રયત્નો કર્યા છે. નવસારીનું ભવિષ્ય એટલા માટે ઉજ્જવળ છે કે નવસારીમાં નવા ઇન્વેસ્ટમેન્ટો આવશે, નવસારીની ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાશે. નવસારીના જે રોડો છે, જે ઓલરેડી નવસારીમાં 82-83માં ટીપી સ્કીમો બની હતી, એ ટીપી સ્કીમોના રોડોમાં જે દબાણ છે એ દબાણો કમિશનર સાહેબ આવવાથી દૂર થશે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછ્યું નવસારી મહાનગરપાલિકા જાહેર થઈ ગઈ, કેવી ખુશી છે? બહુ ખુશી છે. પહેલા તો મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર, સંસદ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આમાં જે કોઈ આપણા રાજકીય નેતાઓ છે જેણે પણ જે ભાગ ભજવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. નવસારી મહાનગરપાલિકા બની એમાં ઘણા બધા ફાયદા છે. નવસારીનો વિકાસ હવે જ થશે. અત્યાર સુધી તો અમે જ્યારથી નવસારીમાં મોટા થયા છીએ ત્યારથી અમને તો કોઈ સુધારો નહોતો લાગતો, પણ હવે સુધારો થશે એવું લાગે છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, નવસારી મહાનગરપાલિકા જાહેર થઈ ગઈ, હવે પછી કેવો વિકાસ રહેશે, ખાસ કરીને યુવાઓ માટે? અને પહેલા તો મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે પછી કેવું છે કે ભાઈ નવસારી આપણું એક રૂરલ બેઝ ડેવલપમેન્ટ ચાલતું હતું, જેથી કરીને યંગ છોકરાઓને અહીંયા રહેવું ગમતું નહોતું, બહાર નીકળી જતા હતા. આશા રાખીએ છીએ કે સારા કમિશનર મળે અને કમિશનર સાહેબ સારી રીતના જે બધી અડચણો છે એ દૂર કરીને સારું નવું ડેવલપમેન્ટ આપે, જેથી કરીને યુવાઓને અહીંયા આગળ જ નોકરી ધંધા રોજગાર પૂરા મળી રહે અને જીવન જીવવાની આનંદ માણી શકે, જેથી કરીને નવસારીનો વિકાસ ઘણો સારો થાય. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તેમને પૂછ્યું મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, કેવી ખુશી છે, કેવા વિકાસના કામો હજી થવા જોઈએ? ખૂબ આનંદની વાત છે, કારણ કે મહાનગરપાલિકા થવાથી જે અટકેલા કામો છે, રોડ રસ્તાના, ડ્રેનેજ લાઇનના, પાણીના જે પ્રશ્નો હતા એ બધા હવે સોલ્વ થતા દેખાશે. અને અમારી તો એવી ઈચ્છા છે કે એક રાવ સાહેબ જેવા સારા અધિકારી આવે અને નવસારીને સુરત જેવી કાયાપલટ કરી આપે એવી અમારી ઈચ્છા છે. ખાસ કરીને બધા પ્રોજેક્ટો પણ આવી રહ્યા છે, પેલા વર્ષોની અંદર મોદી સાહેબ દ્વારા એ બાબતે મોદી સાહેબ દ્વારા અહીંયા અમારા જે ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન ખાતમુહૂર્ત થયું હતું
એ પણ હવે નવસારીથી નજીક છે. તો આ બધી જતાં અહીંયા વારી ગોલ્ડ સોલાર કંપની આવી છે, અહીંયા એક બીજી રિલાયન્સની એક નાની કોમ્પ્રેસિવ બાયોગેસની પણ કંપની આવી છે. એટલે આ બધું જોતા એવું થાય છે કે નવસારી મહાનગરપાલિકા આપવાથી હજુ ધંધા રોજગાર ખૂબ વધશે, કોર્પોરેટ કંપનીઓ આવશે અને અહીંયા યુવાઓને હવે જે નોકરી માટે બહાર જવું પડતું હોય અહીંયા અટકશે. શહેરીજનોમાં કેવી ખુશી? શહેરીજનો માટે ખૂબ ખુશી છે, કારણ કે જેવું સુરત છે એવું નવસારીને જોવા માંગે છે. તેઓ ધીમે રહીને નવસારી પણ સુરતની કાયામાં ગોઠવાશે એવી અમને આશાઓ છે. અત્યારે નવસારીના લોકો હતા તેઓનું કહેવું છે કે જે સુરત મહાનગરપાલિકા છે તે જ રીતના નવસારી મહાનગરપાલિકાના દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને જે વિકાસના કામો છે, વિકાસને વેગ મળવો જોઈએ તે હવેથી વેગ મળશે તેવું જે નવસારી શહેરીજનોનું કહેવું છે. અને ખાસ કરીને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવસારી શહેરીજનોમાં. રૂપચંદ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.